આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ચૂંટણી પંચે રાજ્યના તમામ રાજકીય પક્ષો સાથે બેઠક યોજીને આદર્શ આચાર સંહિતાના કડક પાલન માટે માર્ગદર્શિકા જાહેર કરી. ચૂંટણી સંબંધિત ફરિયાદના નિવારણ માટે કંટ્રોલ રૂમ પણ શરૂ કરાયો. ચૂંટણી પંચે ચૂંટણી તંત્ર અને રાજકીય પક્ષોને મતદાર યાદી અને ચૂંટણી સામગ્રી માટે કાગળનો ઉપયોગ ઓછો કરવા માટે નિર્દેશો જારી કર્યા. ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર અમદાવાદ ખાતે શરૂ થશે. રંગોના પર્વ ધૂળેટીની રાજ્યભરમાં હર્ષોલ્લાસ, ધાર્મિક આસ્થા અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી. અને હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત કરી. સમાચાર વિગતવાર. ચૂંટણી પંચે રાજ્યના તમામ રાજકીય પક્ષો સાથે બેઠક યોજીને આદર્શ આચાર સંહિતાના કડક પાલન માટે માર્ગદર્શિકા આપી છે. ચૂંટણી સંબંધિત કોઈપણ ફરિયાદના નિવારણ માટે ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે. ચૂંટણી ખર્ચ પર નજર રાખવા અને નિયંત્રણ કરવા માટે રાજ્યભરમાં ફ્લાઇંગ સ્ક્વોડ પણ તૈનાત કરાઈ છે. વધુને વધુ લોકો ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લે અને ખાસ કરીને યુવા મતદારો મોટી સંખ્યામાં મતદાન કરે તે માટે ચૂંટણી પંચ દ્વારા વ્યાપક જનજાગૃતિના કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે. દેવળા જેવા અંતરિયાળ વિસ્તારો, કેરાલિયા બેટ, શેરાપેટ જેવા પાણીથી ઘેરાયેલા વિસ્તારોમાં પણ મતદારો માટે ખાસ મતદાન મથકો ઉભા કરવામાં આવી રહ્યા છે. ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો માટે 7મી મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે. 5 વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી પણ એ જ દિવસે યોજાશે. 12 એપ્રિલે ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ 19 એપ્રિલ છે. ઉમેદવારો 22 એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર પાછું ખેંચી શકશે. ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે. અમારા સંવાદદાતા અપર્ણા ખોંટ જણાવે છે કે રાજ્યમાં 50,677 મતદાન મથકો પર મતદાન થશે. રાજ્યના 4,94,49,49,000થી વધુ મતદારો તેમના મતદાન અધિકારનો ઉપયોગ કરશે, જેમાં આશરે 10,322 શતાયુ મતદારોનો સમાવેશ થાય છે. આ સામાન્ય ચૂંટણીમાં રાજ્યના લગભગ 11,32,880 યુવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી P. ભારતીએ જણાવ્યું હતું કે રાજ્યમાં 1,274 મતદાન મથકો હશે, જ્યાં સમગ્ર મતદાન સ્ટાફ મહિલાઓ હશે. તેવી જ રીતે 182 મતદાન મથકો પર દિવ્યાંગ લોકો દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે. તેમણે કહ્યું કે રાજ્યમાં 25,000થી વધુ મતદાન મથકો પર વેબકાસ્ટિંગ કરવામાં આવશે. ચૂંટણી પંચ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી દરમિયાન પર્યાવરણીય રીતે ટકાઉ ચૂંટણીઓને પ્રોત્સાહન આપી રહ્યું છે. પંચે ચૂંટણી તંત્ર અને રાજકીય પક્ષોને મતદાર યાદી અને ચૂંટણી સામગ્રી માટે કાગળનો ઉપયોગ ઓછો કરવા માટે નિર્દેશો જારી કર્યા છે અને ઈ-બુક્સ અને ઈ-ડોક્યુમેન્ટેશનના ઉપયોગ પર ભાર મૂક્યો છે. આ સાથે ડબલ સાઇડ પ્રિન્ટિંગ અને લેઆઉટ ઓપ્ટિમાઇઝેશનની ખાતરી કરવા માટે પણ જણાવાયું છે. પંચે મતદાન દરમિયાન ઇલેક્ટ્રોનિક સંદેશા વ્યવહાર અપનાવવા નિર્દેશો જારી કર્યા છે. પંચે ચૂંટણી તંત્ર અને રાજકીય પક્ષોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને ઇકો ફ્રેન્ડલી ચૂંટણીઓ માટે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી દરમિયાન અલગ કલેક્શન ડબ્બાઓ અને યોગ્ય સાઇનેજની ખાતરી કરવા જણાવ્યું છે. દરેક પ્રકારના કચરા માટે પર્યાપ્ત નિકાલની સુવિધા સુનિશ્ચિત કરવી, વાહન વ્યવહાર માટે ઇકો ફ્રેન્ડલી વાહનોનો ઉપયોગ તેમજ મતદાન દરમિયાન કારપુલિંગ અને જાહેર પરિવહનને પ્રોત્સાહિત કરવા માટે પણ જણાવાયું છે. પ્રચાર કાર્યક્રમો માટે પુનઃપ્રાપ્ય ઉર્જાના ઉપયોગને પ્રોત્સાહિત કરવા રાજકીય પક્ષોને નિર્દેશો આપવામાં આવ્યા છે. આ સાથે મતદાન સ્થળોને એકીકૃત કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે. ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર અમદાવાદ ખાતે શરૂ થશે. વિદેશ વિભાગ દ્વારા અમદાવાદમાં તપોવન સર્કલ, સરદાર પટેલ રિંગ રોડ પર આવેલા અગોરા મોલમાં ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર બની રહ્યું છે, જેમાં રોજની 1500 અરજીની ક્ષમતા રહેશે. અમદાવાદના રિજિયોનલ પાસપોર્ટ ઓફિસર અભિજીત શુક્લાએ જણાવ્યું છે કે ગુજરાતના અનેક જિલ્લાઓ કે અંતરિયાળ ગામોમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર કાર્યરત નથી. ત્યાં અરજદારોની પાસપોર્ટની અરજી સબમિટ કરવા 23 પાસપોર્ટ સેવા કેન્દ્ર કાર્યરત છે, જેમાં ડોક્યુમેન્ટનું વેરિફિકેશન થતું નથી. એક પાસપોર્ટ સેવા કેન્દ્રમાં પ્રતિદિન 30 અરજીઓ સબમિટ થાય છે. તે વધારી પીસીસી સહિત 50 કરી દેવામાં આવી છે. જ્યાં અરજદારો માટે એક જ કાઉન્ટરની વ્યવસ્થા છે, ત્યાં વધારાના કાઉન્ટર ઉપલબ્ધ
કરાશે. હાલમાં ભુજ, પાટણ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહેસાણામાં આવેલા 5 પાસપોર્ટ સેવા કેન્દ્રમાં વધારાના કાઉન્ટર શરૂ કરી દેવાયા છે. આગામી સમયમાં ભુજ ખાતે મિની પાસપોર્ટ સેવા કેન્દ્ર બનાવવાનું પણ આયોજન છે. ગાંધીનગર, હિંમતનગર, મહેસાણા, પાટણના લોકોને શાળાના સેવા કેન્દ્ર સુધી લાંબા થવું નહીં પડે તેમજ અમદાવાદના 2 કેન્દ્રો વચ્ચે 3 કિલોમીટરનું અંતર હોવાથી મીઠા ખડી સેન્ટર બંધ કરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. રાજ્યભરમાં આજે ધૂળેટી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કાર્યકરો સાથે એકબીજાને રંગ લગાવી ધૂળેટીની ઉજવણી કરી હતી. ગાંધીનગર લોકસભા પરિવાર આયોજિત ધૂળેટી મહોત્સવમાં ભૂપેન્દ્ર પટેલ અને અમિત શાહે એકબીજાને રંગ લગાવી કાર્યકરો સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી. અમિત શાહે દેશના નાગરિકોને ધૂળેટીની શુભકામના પાઠવતા જણાવ્યું કે તહેવારો આપણા દેશની ધરોહર સમાન છે. હોળીમાં દરેક ધર્મના લોકો રંગે રંગાય છે. છોટાઉદેપુર ખાતે આદિવાસી સમાજનો પરંપરાગત રીતે ચોળનો મેળો ભરાયો. આ મેળામાં હોળીના ધગધગતા અંગારા પર ચાલીને બીમાર બાળકો માટે રાખેલી બાધા પૂરી કરાય છે. સાળંગપુર દોડના કષ્ટભંજન હોળીજી મંદિર ખાતે સપ્તધનુષ્યના રંગની થીમ પર 7 કલરના 51,000 કિલો રંગો દ્વારા ધૂળેટીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ, જેમાં 1 લાખથી વધુ ભક્તો આ રંગોત્સવમાં રંગાયા. દાદાને હોળી ધૂળેટીના દિવસે વિશેષ ફળોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો તેમજ મુખ્ય મંદિર પરિસરને પણ ફળોથી સુશોભિત કરાયું હતું. અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે 60 જેટલા ઢોલીઓના ઢોલના તાલે ભક્તોએ રાસની રમઝટ બોલાવી હતી. સંતોના સાનિધ્યમાં ભવ્ય રંગોત્સવ ઉજવાયો હતો. નર્મદામાં હોળી આદિવાસીઓનો મુખ્ય તહેવાર હોવાથી આદિવાસી હોળીનો તહેવાર તેમની પરંપરા અને રીતિ રિવાજ માટે જાણીતા છે. રાજપીપળામાં વર્ષોથી હોળીના તહેવારમાં ઘેરૈયાઓ નૃત્યની રમઝટ બોલાવી શેઠ શાહુકારને ત્યાંથી ઘેર ઉઘરાવવાની આદિવાસીઓની આ સંસ્કૃતિ અને પરંપરા જીવંત રહે તે માટે આદિવાસી સમાજ પુનઃ જાગૃત થયો છે. અમારા પ્રતિનિધિ દીપક જગતાપના જણાવ્યા મુજબ નસવાડી અને ક્વાંટથી આવેલા 80 કલાકારોની ઘેર મંડળીએ વિવિધ આદિવાસી પોશાકમાં સજ્જ થઈ ઘેરૈયા લોકનૃત્યની રમઝટ બોલાવી હતી. કચ્છ જિલ્લામાં સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં ફૂલઢોલ ઉત્સવ ઉજવાયો હતો તો અંજારમાં ધૂળેટી પર્વના પ્રસંગે રાજાશાહીના સમયથી ચાલી આવતી ઈશાક ચંદ્રના લગ્નની પરંપરાગત ઉજવણી કરાઈ હતી. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે આજે યુવાનોએ મહિલાઓનો પહેરવેશ ધારણ કરી રંગોત્સવ મનાવ્યો હતો. પોરબંદરમાં પ્રસિદ્ધ શ્રી હરમંદિરમાં આજે ફૂલો અને અબીલ ગુલાલ સાથે રંગોત્સવની ઉજવણી કરાઈ હતી. રાજ્યના સૌરાષ્ટ્ર કચ્છ સહિતના કેટલાક વિસ્તારોમાં આગામી 5 દિવસ સુધી ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી 2 દિવસ રાજકોટ શહેર સહિત જિલ્લામાં હીટવેવની શક્યતા વ્યક્ત કરાઈ છે. રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં વાતાવરણ ગરમ અને ભેજવાળું રહેવાની શક્યતા છે. રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ રાજકોટ ખાતે નોંધાયું અને સૌથી ઓછું 18 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નલિયામાં નોંધાયું હતું. ઉપરાંત ભુજ, ડીસા, સુરતમાં 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું. અમદાવાદમાં મહત્તમ તાપમાન 37 અંશ સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ચોટીલા ખાતે હોળીના દિવસે મતદાર જાગૃતિ થીમ પર ચોટીલા સ્ટ્રીટ રંગોળી સ્પર્ધા 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ચોટીલા ખાતે 18 જેટલા સ્પર્ધકોએ ભાગ લઈ આગામી સામાન્ય લોકસભા ચૂંટણી તથા મતદાર જાગૃતિને લગતા થીમ હેઠળ વિવિધ સર્જનાત્મક રંગોળીઓ બનાવી મતદારોને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો હતો. ચોટીલાના રસ્તામાં મતદાન જાગૃતિના આ પ્રયાસે મુલાકાતીઓ અને સ્થાનિકોમાં આકર્ષણ જમાવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ચૂંટણી પંચે રાજ્યના તમામ રાજકીય પક્ષો સાથે બેઠક યોજીને આદર્શ આચાર સંહિતાના કડક પાલન માટે માર્ગદર્શિકા જાહેર કરી. ચૂંટણી સંબંધિત ફરિયાદના નિવારણ માટે કંટ્રોલ રૂમ પણ શરૂ કરાયો. ચૂંટણી પંચે ચૂંટણી તંત્ર અને રાજકીય પક્ષોને મતદાર યાદી અને ચૂંટણી સામગ્રી માટે કાગળનો ઉપયોગ ઓછો કરવા માટે નિર્દેશો જારી કર્યા. ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર અમદાવાદ ખાતે શરૂ થશે અને રંગોના પર્વ ધૂળેટીની રાજ્યભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ રહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.